નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી મુદ્રાની, એક એવા હાવભાવની જે આપણે લગભગ દરરોજ જોઈએ છીએ, પણ સાચું કહું તો એના ઊંડા અર્થ વિશે આપણે ક્યારેય વિચાર્યું નથી. તો ચાલો આજે આ જાણીતી પરંપરાના કેટલાક અજાણ્યા રહસ્યોને સાથે મળીને ખોલીએ. આ એક સવાલ છે, એક એવો સવાલ જે કદાચ ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં આવ્યો જ હશે. આટલી સામાન્ય દેખાતી પ્રથા પણ એની પાછળ એક એવું કારણ છુપાયેલું છે જે સદીઓ જૂનું છે. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ કોઈ એક સંસ્કૃતિ કે કોઈ એક દેશની વાત નથી. આ એક એવી પરંપરા છે જે ખંડો અને સંસ્કૃતિઓની સીમાઓ ઓળંગીને આખી દુનિયામાં ફેલાયેલી છે, અને આ જ વાત તેને વધુ ખાસ બનાવે છે. જરા જુઓ તો આ કેટલું અદ્ભુત છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ પવિત્ર કાર્ય હોય એ જમણા હાથથી થાય છે. ખ્રિસ્તી ધર્મમાં આશીર્વાદ આપવા માટે, ઇસ્લામમાં કોઈ પણ ઉમદા કે સ્વચ્છ કામ માટે, અને બૌદ્ધ ધર્મમાં તો એ કરુણાનું પ્રતીક છે. મતલબ કે દુનિયાના દરેક મોટા ધર્મમાં જમણા હાથને એક ખાસ સકારાત્મક દરજ્જો મળ્યો છે. તો સવાલ એ થાય કે જો આ પ્રથા આખી દુનિયામાં છે તો એની પાછળનો મૂળભૂત વિચાર શું હોઈ શકે? એની શરૂઆત એક બહુ જ રસપ્રદ વિચારથી થાય છે. આપણા બંને હાથ એક સરખા નથી, એમની ભૂમિકા અલગ છે, એમના પ્રતીકો અલગ છે. આને આમ સમજીએ. જમણો હાથ એ બહારની દુનિયા સાથે કામ કરવાનો હાથ છે. ક્રિયા, શક્તિ, કંઈક આપવું, એટલે કે એ કરવાનો હાથ છે. જ્યારે ડાબો હાથ એ અંદરની દુનિયા સાથે જોડાયેલો છે. સ્વીકાર કરવો, વિચારવું, શાંતિ અનુભવવી, એટલે કે એ હોવાનો હાથ છે. અને બસ આ જ કારણે જમણા હાથને કર્મનો હાથ કહેવાય છે. આ એ હાથ છે જેનાથી આપણે દુનિયામાં આપણી છાપ છોડીએ છીએ, આપણા કામો કરીએ છીએ, અને એક રીતે કહીએ તો આપણી નિયતિને આકાર આપીએ છીએ. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આ ખાલી પ્રતીકોની વાત નથી. ઘણી બધી પરંપરાઓ માને છે કે જમણો હાથ માત્ર ક્રિયાનું પ્રતીક નથી, પણ એનાથી પણ કંઈક વધારે છે. એ ઊર્જાના સંચાર માટેનું એક માધ્યમ છે. આનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે જ્યારે કોઈ આશીર્વાદ આપે છે ત્યારે ખાલી સારા શબ્દો નથી બોલતા. એવું માનવામાં આવે છે કે પોતાની સકારાત્મક ઊર્જા, પોતાની શુભકામનાઓ સામેવાળી વ્યક્તિને ખરેખર ટ્રાન્સફર કરી રહ્યા છે. તો પછી આ ઊર્જાનું સ્થાનાંતરણ કામ કઈ રીતે કરે છે? એને એક પ્રવાહ તરીકે જોવામાં આવે છે. સૌથી પહેલાં જે આશીર્વાદ આપે છે એ મનમાં એક સકારાત્મક ઈરાદો નક્કી કરે છે. પછી એ ઊર્જાને પોતાનામાં એકઠી કરે છે. ત્રીજું, જમણા હાથ દ્વારા એ ઊર્જા સામેવાળા સુધી પહોંચાડે છે. અને અંતે જે આશીર્વાદ મેળવે છે એ શાંતિ અને હકારાત્મકતાનો અનુભવ કરે છે. તો આપણી પાસે પ્રતીકવાદ છે, ઊર્જાનો ખ્યાલ પણ છે, પણ આ પરંપરા સદીઓથી કેમ ટકી રહી છે? કારણ કે તે આ મોટા મોટા વિચારોને આપણી રોજિંદી માનવીય આશાઓ સાથે સીધી રીતે જોડે છે. વિચારો તો, જ્યારે કોઈ આશીર્વાદ લે છે ત્યારે ખરેખર શું માંગે છે? જીવનમાં આગળ વધવું, તબિયત સારી રહે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. આ કોઈ નાની સૂની ઈચ્છાઓ નથી. આ એ મૂળભૂત આશાઓ છે જે આપણા બધાના જીવનનું કેન્દ્ર છે. અને એટલે જ આ પરંપરા આપણા સમાજમાં એટલી ઊંડે સુધી વણાયેલી છે. એ વડીલો, ગુરુઓ કે ધાર્મિક નેતાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો એક રસ્તો છે. તેમની પાસેથી કૃપા અને માર્ગદર્શન મેળવવાનો એક માર્ગ છે. આ બધું જ એક સરળ મુદ્રામાં સમાયેલું છે. તો જ્યારે આપણે આ બધા મુદ્દાઓને ભેગા કરીએ, વૈશ્વિક પ્રથા, હાથનો સાંકેતિક અર્થ, ઊર્જાનો પ્રવાહ, ત્યારે આપણને શું સમજાય છે? આપણને એ સમજાય છે કે આ ફક્ત એક હાવભાવ નથી. એક જ મુદ્રામાં ફિલોસોફી છે, આધ્યાત્મિકતા છે અને સામાજિક રિવાજ પણ છે. આ બધું જ હાથની એક સરળ ગતિમાં સમાઈ જાય છે, અને એ જ એની અસલી તાકાત છે. આના પરથી એક વિચાર આવે છે ખરું ને, કે આપણા રોજિંદા જીવનમાં આપણે બીજી એવી કઈ સરળ ક્રિયાઓ કરીએ છીએ જેની પાછળ કદાચ સદીઓનો ઇતિહાસ અને ઊંડો અર્થ છુપાયેલો હોય, અને આપણને એની ખબર પણ ન હોય. કદાચ સૌથી મોટી વાર્તાઓ સૌથી સામાન્ય લાગતી ક્રિયાઓમાં છુપાયેલી હોય છે.